Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. બધા મિત્રોને જોઈ નાખે છે. આપણે 6 વાગી ગયા છે અને વરસાદ ચાલુ છે. એવો આ આપણી ગાડી છે, આપણું હેલ્મેટ ને બધું જ્યાં હતું રંગકોટ બંકટ કરી દીધા છે અને હવે નીકળ્યું છે. દોસ્તર બધા જગતના ઊભા છે. એક ગાડી આવી તો બે ગાડી આવી, જગતને કંઈ ખબર છે નહીં ને રહી જગ્યા તમને ખબર છે. આ જો વરસાદ છે અત્યારે સવારમાં સુરતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે તો 6 વાગી ગયા, 6:15 થઈ છે. જો આ મયુરભાઈ ને એની યાર એનો મિત્ર આવી જશે બે. આ જો એની પાસે સ્પ્લેન્ડર છે ને આપણી પાસે પ્લસ સ્પ્લેન્ડર છે ને અમે જ્યાંથી જોવો સરસણા જૂ પાસે જવી અને 6:15 થઈ છે. આ વરસાદ રહેવાનું નામ નથી લેતો ને હવે અમે અહીંથી નીકળવી છીએ. હા ભાઈ ની બધા આવી ગયા છે. હવે તમને આગળ આપણે રસ્તામાં મળ્યા. આપણે હોટલે ચા નાસ્તો કરવા માટે ઉભા રહી ત્યાં તમને મળ્યા. ક્યાંક વરસાદ ઓછો રહી ને ત્યાં તમને બતાવું કે અહીંયા કેટલો વરસાદ છે. અત્યારે અહીંથી નીકળવી છે આપણે બારડોલી બાજુ. અંદાજે આપણે 7:30 વાગે આજુબાજુ પહોંચી જાવ બારડોલી. તો હાલો આપણે તમને આગળ મળ્યા. તો આપણે ચા નાસ્તો કરવા માટે ગયા છીએ. આપણે જુઓ બારડોલી પહોંચ્યા છીએ. ચા નાસ્તો કરવા માટે અહીં બેઠા છીએ હોટલે. વરસાદ હજી ચાલુ જ છે. જુઓ બારડોલી પહોંચ્યા છીએ, 7:30 થયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે નીકળી ગયા છીએ. આ જો તૈયાર થઈ ગયા છે. આ જો બે આપણા મિત્ર તૈયાર થઈ ગયા છે. આ છે મયુરભાઈ અને આ ભાઈ મિતભાઈ છે અને જયંબેમાં નાસ્તો કરવા માટે ઉભા હતા. અને જો આપણી હવે આપણે અહીંથી નીકળવી છે. જો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંથી નીકળવી છે. હજી વરસાદ ધીમો ધીમો વરસાદ ચાલુ છે. જો જયંબે ઉપર છે આપણે. હવે આપણે અહીંથી નીકળવી છીએ. આપણે ચાલુ વરસાદમાં ડાંગ જવી છે. સોરી ડાંગ નહીં, ડોંગ હિલ. અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે પહોંચ્યા સુધી ક્યાં વેરાથી 20 કિલોમીટર દૂર થઈ. આપણે ચા નાસ્તો કરી અને નીકળી ગયા હતા અને અહીંયા વરસાદ જોરદાર ચાલુ છે, તમે જોઈ શકો છો. તો આપણે ફાઇનલી હોટલેથી નીકળી ગયા હતા ચા નાસ્તો કરીને અને અત્યારે આપણે જો બાજીપુરા પહોંચ્યા છીએ. જે વારા અહીંથી 15 કિલોમીટર જેવું બાકી છે અને વરસાદના લીધે આ થોડુંક હેલ્મેટમાં મારો ઇસ્યુ આવી ગયો છે માઇકનો, એટલે આ સાઈડમાં ઊભી રાખીને બધું ફિક્સિંગ કરું છું. આ જો બે ગાડીઓ અહીંયા જ ઊભી છે અને આ જો આ મજા આવે છે ને મયુરભાઈ મિતભાઈ, ખાલી કહેવાનું છે મજા આવે. આ વરસાદના લીધે આવે ને ટાઈટ બહુ હોય આમાં. અને આ મારે શું કે આમાં માઇક જે મારું હેલ્મેટમાં ફિટ કર્યું હતું ને એ બંધ થઈ ગયું છે. અત્યારે મારી પાસે બીજું જે સેકન્ડરી માઇક પડ્યું હતું ને એ ચડાવ્યું છે. જોઈશ જો આમાં બની શકે તો હું મોટો વ્લોગિંગ કરી, નકર તો પછી આવી રીતે નોર્મલ વ્લોગ ઉતારી અને હું આવી જાય ડાંગ હિલનો. હજી આપણે 11 આજુબાજુ પૂકી જાવ ડાંગ હિલ. હજી તો બાજીપુરા છે પણ વરસાદ રહેવાનું નામ નથી લેતો. આપણે વેરાવટી ઉભા હતા પેટ્રોલ નાખવા. 401 નું પેટ્રોલ આવ્યું અને ગાડી ટાંકી ફૂલ થઈ ગઈ. જુઓ તમે. હવે આપણે અહીંથી નીકળવી છે અને વરસાદ રહી ગયો છે. જો ધીમો ધીમો થઈ ગયો છે અને જો આ ભાઈ હતો ને ગાડીમાં પેટ્રોલ નખાવે છે. કારણ કે આગળ આપણે શું કે આને પાવર નખાવવું છે ને પાવર આગળ પાવર નથી મળતું, સાદું મળે. હાલો તો તમને હવે આગળ મળ્યા. તો આપણે આહવા ડાંગમાં આવી ગયા છે, એન્ટર થઈ ગયા છે. જો ફોટો સેશન અહીંયા ચાલુ છે. આપણી અહીં ગાડી ઊભી છે. જો આગળ બીજા લોકો ફોટો સેશન ને એવું કરે છે. અહીંયા એકદમ ક્લિયર અવાજ આવે આપણો, હાવ શાંતિ. આમ જોઈ શકો છો વાતાવરણ તમે. જો ફોટા ને એવું બધું અહીંયા પાડે છે. તો ફોટા બોટા આપણે સેશન કરી લેવી ને પછી નીકળવી. કારણ કે અત્યારે વરસાદ રહી ગયો છે અહીંયા, એટલે ઘડીક ફોટા ને એવું પાડી લેવી મેં કીધું. પછી આગળ તમને નજારા ને એવું બધું બતાવું આગળ કેવું કેવું છે ને બધું. તો આપણા વિડીયોમાં બના રહેજો. અને જો મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આનું જે ફોટા પાડવાનું પત્યું નથી. જો
તો હાલો હવે તમને વિડીયો બનાવી રહેજો, આગળ આપણે તમને મળ્યા. તો તમે એક ફેરો આ નજારો જોવો, લાગે ને આપણે કાશ્મીરમાં વી આવ્યા છું, હિમાચલ પ્રદેશ બાજુ. હા જોવો છે ફોટો સેશન હાલે છે. આ આપણું શું કે પીઓવી આપણું શું કે હેલ્મેટનું છે. જોવો કારણ કે આપણું જે માઇક હતું ને એ પાણીના લીધે ખરાબ થઈ ગયું છે. આ ગાડીનો અવાજ આવ્યો. આપણું માઇક છે ને પાણીના લીધે ખરાબ થઈ ગયું હતું, પાણીમાં કે આવી ગયું હતું એટલે ખરાબ થઈ ગયું હતું. એટલે નોર્મલ હવે ફોનથી ને ડાયરેક્ટ આપણે વોઇસ કરીશું. આપણે શું કે ફોનથી જ વોઇસ આપણો આવશે હવે. જોવો એક પૂરો નજારો જોવો તમે ખાલી. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for, but babe, with me, you close the door on everything we could have been. Don't go thinking we could be friends. No, you can't bring us back from the dead. 'Cause when you know, you know, and when you don't, when it ends, it ends. When it ends, it ends. તો આપણે ડોંગીથી હવે ખાલી 10 કિલોમીટર જ દૂર છે એવી, અને એનો તમે નજારો જોવો. જો આ અમે અત્યારે ગાડી રોડ ઉપર ઉભી રાખી દીધી છે. કેટલા વાગે મયુરભાઈ? 1:53. અમારે 2 વાગે તો રિટર્ન થઈ જવાનું હતું. 2 વાગ્યા નથી, હજી પોગ્યા નથી. કારણ કે આ વરસાદના લીધે ગાડીઓ ધીમી હાલે ને એમાં આ જો બધું ધુમ્મસ જ છે આગળ. તો હવે આપણે ડોંગ હિલે જઈને તમને મળ્યા. તો ફાઇનલી આપણે ડાંગ આવી ગયા છે. ડોંગ હિલ છે ત્યાં આવી ગયા છે. જો આપણી ગાડીઓ બધી ઊભી છે. જો હવે આપણે જવાના છે હવે અંદર. 8 કિલોમીટરનું ટ્રેકિંગ છે. અહીંથી ગાડી ઉપર જવાય છે. હવે આપણે જોવી છે નહીં તો તમે વેધર જોવો, 1 નંબર વેધર આમ જુઓ. હાલો તો આપણે તમને ડોંગ હિલ ઉપર જઈને મળ્યા. તો ફાઇનલી મિત્રો આપણે ડોંગ હિલ આવી ગયા છે. હા જો ક્યાંક નજારો છે જુઓ તમે. અને જે ઓલું ગીત હતું ને એ જો હું તમને બતાવું. ટ્રેકિંગ કરીને જવાનું છે, જેમ ઉપર ટ્રેકિંગ કરીને ઉપર જવાનું છે. અને આ જો ધુમ્મસ જોવો અહીંનું, આ નજારો જોવો. આપણે સુરતથી અહીંયા આવ્યા હતા. જો હા હવે ફોટો સેશન ચાલુ થઈ છે એટલે કપડાં વપડા બધું કાઢવા મળ્યા છે. અને અહીંયા રોડનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. જો ઓલો રોડ છે ને એનું કામ ચાલુ છે, એટલે આવો ને તો ધ્યાન રાખજો. આ હિલી રસ્તો છે એના લીધે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. હું જો ખાલી નજારો જોવો સુરતથી અહીં સ્પેશિયલ આવ્યો હતો. જો ભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે કાનુડા. હા ભાઈ તો 2,000 કપડાં પહેર્યા. નીચે નવા કપડાં પહેર્યા, ઉપર જૂના પહેર્યા. પલ્લે નહીં ને એટલે હવે હું હવે તૈયાર થઈ જાઉં. આ રેનકોટ બેનકોટ બધું કાઢીને હવે થોડોક તૈયાર થઈ જાઉં. પછી હું થોડા ફોટા પડી લઉં. આમ જો પલ્લી ગયું ને આ ખોટું છે ભાઈ, આ નથી કરવાની. इसका कारण नरेंद्र मोदी. તો હાલો હવે ફોટો સેશન થોડુંક કરી લેવી આપણે અહીંયા. હાલો તમને ઉપર આપણે ટ્રેકિંગ કરવા જઈએ ને ત્યારે તમને મળ્યા. હાલ તો આપણે હવે ઘડી ગાવીને પોરો ખાઈ લીધો અને જો સા લઈ લીધી છે. ચા પાણી પીને હવે પછી ઉપર જવાનું છે. અહીંયા ડોંગ હિલ છે ને આપણે પેલું જે વલ્ચરનું સ્ટેચ્યુ છે ને ત્યાં જવાનું છે. હા જોઈ શકો છો, હજી જો આ ફોટા જ પાડે છે. તો હાલો ચા પીવો. જો આવો કાંક નજારો હોય અને આ ચા હોય, 1 નંબર હો. હાલો તો હવે ચા પાણી પીને પછી નિરાયતે આપણે પોરો ખાઈ અને ઉપર આપણે હવે જવાના છીએ ટ્રેકિંગ માટે. અહીંયા જો ઉપર છે ને ત્યાં ઉપર જવાના છીએ. ચાલો
તો આપણે હવે ઓફ ટ્રેકિંગમાં જવી છે જોઈ શકો છો. આ અમારા જો ગોલું મોલું મિત્ર જોવો નજારો નીચેનો આવું કાંક છે ડોંગ હિલ. હવે થોડીક ટ્રેકિંગ છે, હવે ઉપર તમને મેળા હાલો. ફાઇનલી મિત્રો આપણે ડોંગ હિલ આવી ગયા છે. આ જો અહીંનો નજારો, આ જો આ બે, હા આ જો અહીં હવે તો જો આ સુરતથી 152 કિલોમીટર જોઈ શકો છો ભાઈ. હું જો મયુરભાઈ ખાવું તું તો અહીંયા ઠેઠ આવ્યા. કેટલા વાગ્યા કેટલા જો તો ફોનમાં ટાઈમ બતાવ્યો તો કેટલા વાગ્યા? 4 વાગ્યા છે. ફીટ 4 વાગી ગયા છે રાઈટ. અને ગાઈઝ અમે વેલા 4 વાગ્યાનો અમે સુરત પગોનું કહેતા હતા, એટલે 4 વાગે અહીંયા પૂગ્યા છે. 6 વાગે નીકળ્યા હતા અહીંયા સુરતથી, અહીં 4 વાગે બધું પૂગ્યા છે અને કમ્પ્લીટ કરવી છે. આ જો બધા અહીંયા ફોટા પાડી બધું. હવે અમે ફોટા બોટા પાડી લેવી કાક, પછી તમને મળ્યા. હા તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો, તો હું તમને આવી નવી લોકો